નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણી જે ત્રિમાસિક પરીક્ષા હતી એ પૂર્ણ થઈ ચૂકી છે. એ પરીક્ષાની અંદર આપણા હિન્દી વિષયની અંદર ધોરણ 8માં આપણા જે 1 થી 4 પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 1, 2, 3 અને 4 એનો અભ્યાસક્રમ એ ચલાવ્યો હતો અને જે મુજબ તમને પરીક્ષાની અંદર જે પેપર આપવામાં આવ્યું હતું એ પેપર તમે વ્યવસ્થિત રીતે ખૂબ જ સારી રીતે લખી લીધું છે અને એ પેપર તમને જેમ સૂચના આપવામાં આવી એ મુજબ એ પેપર તમે વ્યવસ્થિત રીતે એ સાચવીને એ રાખી મૂકશો. જ્યારે શાળા ખુલશે ત્યારે તમારે એ પેપર છે એ સ્કૂલની અંદર લાવી અને તમારા વિષય શિક્ષકો પાસે ફરી પાછા જ્યારે એ ચેક કરાવશો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે જે પેપર લખ્યા છે એની અંદર આપણે ઓનલાઈન શિક્ષણની અંદર જે શિક્ષણ મેળવ્યું છે એમાંથી આપણે કેટલું શીખી શક્યા છીએ અને પેપરની અંદર કેટલા માર્ક્સ મેળવી શકીએ છીએ એનો ખ્યાલ આવી શકે. તો હવે પછી પરીક્ષા પછી ફરી પાછા આપણે નવા સેશનમાં અથવા તો નવા ક્વાર્ટરની અંદર જ્યારે મળી રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રોને નવા સેશન માટે, નવા ક્વાર્ટર માટે તમને બધાને ખૂબ ખૂબ એ શુભેચ્છા. અને ત્યાર પછી આપણે આગળના ક્રમ ઉપર આપણા પાઠ્યપુસ્તકની અંદર જે કુલ 9 ચેપ્ટર આપેલા છે એમાંથી 4 ચેપ્ટર આપણે પૂર્ણ કર્યા છે અને આજે આપણું જે 5મું ચેપ્ટર છે એ 5મા ચેપ્ટરનું જે શીર્ષક આપણને એવું આપવામાં આવ્યું છે કે સવાલ બાલ મન કે જવાબ ડૉક્ટર કલામ. જે સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો સાક્ષાત્કાર છે. તો સાક્ષાત્કાર અર્થાત અહીંયા ડૉક્ટર અબ્દુલ કલામનું નામ તમે સાંભળ્યું છે. ખાસ કરીને આ પાઠની અંદર અબ્દુલ કલામે મુખ્યત્વે પોતાના જીવનના જે અનુભવો છે અને દેશના વિકાસ માટે એમનું જે વિઝન 2020 અર્થાત 2020 છે એના માટેના પોતાના જે રાષ્ટ્રહિત માટેના જે વિચારો છે એ વિચારો આ પ્રસ્તુત પાઠની અંદર એ મૂકવા માટેનો प्रयास કર્યો છે. तो विद्यार्थी मित्रों, आप सब जानते हैं कि डॉक्टर अब्दुल कलाम, जिसका पूरा नाम अबुल पाकिर ज़ैनुल आबिदीन अब्दुल कलाम था और भारत के ये भूतपूर्व राष्ट्रपति थे और उनके साथ साथ एक महान वैज्ञानिक भी थे. तो विद्यार्थी मित्रों, अबुल पाकिर यानी कि जो अब्दुल कलाम है एक महान वैज्ञानिक है और साथ साथ भारत के जो भूतपूर्व जो राष्ट्रपति थे और भारत के जो आधुनिक आविष्कार है, जो शोध है, उनमें अब्दुल कलाम का विशेष योगदान रहा है. तो दोस्तों, अब्दुल कलाम को खास करके जो बच्चों थे, बच्चों के प्रति विशेष लगाव था और वही लगाव उन्होंने अपने जो राष्ट्रपति पद पर वह आरूढ़ थे उसी वक्त पर अब्दुल कलाम ने जो दौरा किया, जो प्रवास किया, उसमें बच्चों के साथ उन्होंने साक्षात वार्तालाप किया. बच्चों के जो प्रश्न थे, जो देश की भिन्न भिन्न स्कूल में जाकर उन्होंने बच्चों के जो जिज्ञासा वृत्ति के जो प्रश्न थे उन्होंने सुनकर उन्होंने उसके बारे में जो जवाब दिया, वही जवाब इसी पाठ में यानी कि जो हमें शीर्षक यहाँ पर दिया गया सवाल बाल मन के और जवाब डॉक्टर कलाम के. अर्थ है कि भाई बाળકો દ્વારા જે જુદા જુદા ધોરણની અંદર જુદા જુદા સ્કૂલની અંદર ભણતા વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાના જે દેશ માટે, રાષ્ટ્રહિત માટે, પોતાના સ્વવિકાસ માટે
જે કાંઈ પ્રશ્નો એમણે પૂછ્યા એ પ્રશ્નના સુંદર અને સરળ ભાષાની અંદર એ વિદ્યાર્થીઓનો પણ વિકાસ થાય અને સાથે સાથે રાષ્ટ્રહિત માટે વિદ્યાર્થી શું કરી શકે, વિદ્યાર્થીના જીવનની અંદર ઉપયોગી વસ્તુ કઈ, અથવા તો વિદ્યાર્થી કઈ રીતે આગળ વધી શકે અને રાષ્ટ્ર વિકાસ કઈ રીતે થઈ શકે અને દેશ કઈ રીતે મહાન બની શકે, એ બાબતના એ વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછી અને પ્રશ્નના જવાબ જે વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે એના જવાબ છે અહીંયા અબ્દુલ કલામ દ્વારા આપવામાં આવ્યા છે, જે સાક્ષાત વાર્તાલાપ છે. એટલા માટે આ પાઠનું આપણને જે શીર્ષક આપ્યું છે અને સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ આપણે વિદ્યાર્થી મિત્રો સાક્ષાત્કાર કહીશું. શું કહીશું? સાક્ષાત્કાર. તો બાળ દોસ્તો, આપણે આ 5મા ચેપ્ટરનો જે અભ્યાસ કરવાની એ શરૂઆત કરીએ કે જેની અંદર જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અબ્દુલ કલામને જુદા જુદા પ્રશ્નો છે એ પૂછવામાં આવે છે અને પ્રશ્નોના જવાબ છે એ આ પાઠની અંદર આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ પાઠને આપણે અહીંયા વિડીયો લેક્ચર ભણતી વખતે તમારી પાસે પાઠ્યપુસ્તક છે એ રાખજો, જેથી કરીને તમને એ પાઠની અંદર જે વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે તો એ કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે, એમાંથી અબ્દુલ કલામ એને કયા પ્રકારના એ જવાબો આપે છે, જેમાં પોતાના અનુભવનો નિચોડ છે કે પોતે એક સામાન્ય માણસથી શરૂ કરી અને પોતે એક મહાન દેશના જે સર્વોચ્ચ પદ એટલે કે રાષ્ટ્રપતિના પદ સુધી એ કઈ રીતે પહોંચી શકે છે અને આટલા એ મહાન વૈજ્ઞાનિક કઈ રીતે બની શકે છે, એના માટે એમના જીવનની અંદર એમણે ક્યાંથી પ્રેરણા લીધી, એના માટે પોતાના સ્વજીવનના પોતાના કેટલાક અનુભવો છે અને એ અનુભવોમાંથી એમને ક્યાં ક્યાં પ્રેરણા મળે અને એ પ્રેરણા દ્વારા કઈ રીતે શીખીને આગળ વધ્યા, એ તમારા જીવન માટે એ ખરેખર પ્રેરણાદાયક છે કે તમે પણ આમાંથી કોઈ એવી વાત છે, કોઈ વિચાર છે તમારા મનની અંદર એ સમજીને એક જો ચોક્કસ ધ્યેય તરફ એ રીતે આગળ વધો તો તમે પણ શ્રેષ્ઠ અથવા તો માણસ, જે મહાન વ્યક્તિ તરીકે તમે પણ સમાજની અંદર તમારી જાતને એ મહાન બનાવી શકો છો. તો એ પાઠની અંદર મુખ્યત્વે કલામ જેવો મહાન એક મહાપુરુષનો જ્યારે આ વાર્તાલાપ વિદ્યાર્થીઓને આ મનનું જે સમાધાન છે, સોલ્યુશન છે, એમાંથી આપણે પણ ઘણું બધું એ શીખી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ પાઠ્યપુસ્તકની અંદર આપણા 5મા પાઠની શરૂઆત જે પેજ નંબર 28 ઉપર છે કે જેમાં प्रश्नोत्तर शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर अबुल पाकीर जैनुलाब्दीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है. जो मैंने आपको पहले बताया कि सारा का सारा जो साक्षात्कार है, ये पाठ है, ये बच्चों के साथ जो वार्तालाप है, जो बातचीत है, उन पर ये आधारित है. तो जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे, अर्थात कलाम જ્યારે ભારતના રાષ્ટ્રપતિના પદ ઉપર જ્યારે આરૂઢ હતા, અર્થાત તેઓ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ હતા ત્યારે वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे. અને એ સમયે બાળકોના જે પ્રશ્નો છે, એમની જે જિજ્ઞાસા હતી એટલે કે એમની જે જાણવાની વૃત્તિ છે એના એ જવાબ આપવા માટે સदैव એટલે કે હંમેશા પોતે તત્પર રહેતા અને એમને બાળકો પ્રત્યે ખૂબ જ લગાવ હતો, કારણ કે આપણી એ ભારતની ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે ભારતનું ભાવિ છે વર્ગખંડની અંદર ઘડાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ એ ભારતના એક ભાવિ છો અને વર્ગખંડની અંદર તમે શિક્ષણ મેળવીને તમે આગળ જતા ભવિષ્યની અંદર એ સારા માણસ બનીને ભારત માટે અથવા તો દેશ માટે કંઈક ને કંઈક શ્રેષ્ઠ એ સારું એવું તમારું પોતાનું યોગદાન આપીને તમે પણ કંઈક દેશ માટે એ મહાન એ દેશ હિતના કાર્યો છે એ કરી શકો છો. એના માટે આપણા માટે આ પાઠ છે ખૂબ જ પ્રેરણાદાયક છે. તો જોઈએ આપણે આ પાઠની શરૂઆત કે પ્રશ્ન કરતા વિદ્યાર્થી છે આર અરવિંદ, कक्षा 3, सेंट मेड स्कूल चेन्नई. जो दक्षिण भारत में चेन्नई का 3री कक्षा का एक छोटा सा बालक, छोटा सा जो विद्यार्थी है, छात्र है, वह अब्दुल कलाम को प्रश्न करता है. तो दोस्तों, कौन सा प्रश्न करता है? देखिए, क्या आप अपने बचपन की कोई यादगार
यादगार घटना हमें सुना सकते आ चेन्नईનો જે સેન્ટ મેટ સ્કૂલનો જે વિદ્યાર્થી છે આર અરવિંદ નામનો જે વિદ્યાર્થી છાત્ર અબ્દુલ કલામ સાહેબને પ્રશ્ન એવો પૂછે છે કે ભાઈ તમે તમારા બચપનના અથવા તમારા બાળપણના કોઈ એક ખાસ કોઈ એવી યાદગાર ઘટના હોય એ યાદગાર ઘટનાને તમે જણાવી શકો અને એના જવાબ સ્વરૂપે ડૉક્ટર કલામ એ અરવિંદને પ્રશ્નનો જવાબ આપે છે કે ભાઈ પોતાનો એ બાળપણનો અનુભવ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નની અંદર પણ આપણને પૂછાઈ શકે अब्दुल कलाम ने अपने कौन सी यादगार घटना बताई इस प्रकार से आपको सवाल पूछा जाए तो कलाम कहता है कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्य अय्यर की एक बात मुझे याद है कि પોતાને અબ્દુલ કલામ પોતે 5મા ધોરણની અંદર જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે પોતાના જે વિજ્ઞાનના શિક્ષક ડોક્ટર શિવ સુબ્રમણ્ય અય્યર એમની એક વાત एक घटना मैंने आज पण याद शिव कलाम कहिए कि एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है कि एक दिवस ये क्लास ની અંદર એ ભણાવતા હતા डॉक्टर शिव सुब्रमण्य कोई पण पक्षी से कई रीते उड़ी सके છે उन्होंने हमें रामेश्वर के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया कि पक्षी कई रीते उड़ी सके છે એમણે તેમના ગામથી નજીક જે રામેશ્વર છે એમના જે સમુદ્ર કિનારે એ દરિયા કિનારે વિદ્યાર્થી મિત્રોને ત્યાં લઈને એમના લાઈવ સ્પષ્ટ એમને બતાવવા માટે એમને વિદ્યાર્થીઓને લઈ જાય છે इसका जीवंत उदाहरण दिया जीवंत यानी कि जीता जागता विद्यार्थी मित्रों ये जरूर पड़े तो शब्दों पर नोंधो जीवंत यानी कि जीता जागता કે જીવતા જાગતા એને સ્પષ્ટ રીતે દરિયા કિનારે લઈને પક્ષીને ઉડવા માટેની જે પ્રક્રિયા છે પોતે એ ત્યાં બતાવવા લઈ જાય છે પછી આગળ वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई और कहते हैं कि वह ऐसी यादगार जो घटना थी वो मेरे मन और मस्तिष्क में हमेशा के लिए बैठ गई मस्तिष्क यानी कि दिमाग से हमेशा ने માટે મારા મનની અંદર મારા મગજની અંદર એ હંમેશાને માટે કાયમ માટે મને યાદ રહી ગઈ મસ્તિષ્ક એટલે દિમાગ જે મારા મગજની અંદર કાયમ માટે મને યાદ રહી ગઈ इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली प्रेरणा प्रोत्साहन એટલે કે એ ઘટનાથી મને આગળ જતા વિજ્ઞાન એ ભણવા માટેની એ વિષયની અંદર મને પ્રેરણા મળી પ્રેરણા એટલે પ્રોત્સાહન प्रोत्साहन दोस्तों आपको ऐसा समझ में डॉक्टर कलाम को विज्ञान पढ़ने की प्रेरणा कैसे मिली तो हम बता सकते हैं कि जब वे 5वीं कक्षा में पढ़ते थे तब उनके विज्ञान के शिक्षक जो शिव सुब्रमण्य अय्यर थे वह सभी छात्रों को बच्चों को रामेश्वर में वहाँ पर पक्षी कैसे उड़ते इस प्रकार का जो लाइव यानी कि प्रत्यक्ष यानी कि जीवन ये दृष्टांत उसे बच्चों को दिखाने के लिए ले जाते और वहीं पर से अब्दुल कलाम को विज्ञान पढ़ने की प्रेरणा मिलती है तो इसी प्रकार ये अपना बचपन का जो 5वीं कक्षा में पढ़ते थे उसी वक्त का वो जो अपना अनुभव है वह बच्चों को बताते हैं उसके बाद दूसरा प्रश्न करता है सरयू मकर गांव का विद्यार्थी जो 5वीं कक्षा में पढ़ता है और वाल्मीकि नगर हिंदी माध्यमिक शाला नागपुर का विद्यार्थी वो भी 5वीं स्कूल का वो भी 5वीं कक्षा का विद्यार्थी है और वह कलाम को प्रश्न करता है कि बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए बहुत अच्छा बढ़िया सवाल है दोस्तों कि वह पूछता है कि भाई बचपनની અંદર એટલે કે બાળપણની અંદર આપણે કઈ ભાષાને મહત્વ આપવું જોઈએ તો ડોક્ટર કલામ कहते कि
क्योंकि भाषा तो कहीं होती है, आज हम हिंदी पढ़ते हैं, अंग्रेजी पढ़ते हैं, संस्कृत पढ़ते हैं, हमारी मातृभाषा अंग्रेजी भी गुजराती भी पढ़ते हैं। तो कलाम बताते हैं कि मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की। એટલે કલામ એવું કહે છે કે મેં પોતે જ ખુદ સ્વયં કે માધ્યમિક સુધીની જે અભ્યાસ છે, શિક્ષણ છે, મેં મારી માતૃભાષાની અંદર પૂર્ણ કર્યું છે। कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई। और कॉलेज એટલે કે આગળનું પોતે શિક્ષણ છે અંગ્રેજી માધ્યમની સ્કૂલોની અંદર એમણે મેળવ્યું, પરંતુ 10 ધોરણ સુધી એટલે કે માધ્યમિક સુધીનું શિક્ષણ છે અબ્દુલ કલામે मातृभाषा में कर दी। मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं। ત્યારે કલામ એવું કહે છે કે મારું પોતાનું એવું માનવું છે કે તમે કોલેજ કક્ષાની અંદર પણ તમારી માતૃભાષાને તમે મુખ્ય ભાષા તરીકે, મુખ્ય શિક્ષણના કેન્દ્ર તરીકે તમે એને પસંદ કરી શકો, यानी कि अपनी मातृभाषा को चुनाव कर सकते। चुनाव यानी कि पसंदगी करवी, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है। कारण कि कोई पण व्यक्ति से ये हमेशा विचारे से, सोचना यानी कि विचार, कि कोई पण व्यक्ति से विचारे से की भाषा में दोस्तों कि हमेशा આપણે કોઈ પણ વસ્તુ વિચારતા હોઈએ ત્યારે આપણને આપણી માતૃભાષામાં જ વિચાર આવે છે, અને જે આપણી વિચારની ભાષા છે, જેમાં આપણને વિચાર આવે છે, એ ભાષા ઉપર આપણું પ્રભુત્વ છે આપોઆપ વધી જતું હોય છે। અને એટલા માટે માતૃભાષા છે આપણા શિક્ષણ માટે, આપણા જ્ઞાન માટે એ વધારે ઉપયોગી સાબિત થાય છે, ડૉક્ટર કલામનું એ માનવું છે। તો उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है। અને એ વિચારે છે જે ભાષા, એમાં જ પોતાની વાત છે, પોતાનો વિચાર છે એ સહજતાથી, सहजता એટલે સરળતાથી એ કહેવામાં વધારે સક્ષમ હોય છે। સક્ષમ હોના यानी कि समर्थ होना, એ વધારે એ પોતાની એ માતૃભાષામાં જે ભાષામાં વિચારે છે એમાં જે કહેવા માટે એ સક્ષમ હોય છે, એટલે કે એ સમર્થ હોય છે કે ભાઈ માતૃભાષા એટલે જે ભાષામાં બાળક વિચારી શકે છે અથવા તો सोच सकते हैं, उसमें भी अपने विचार को वो प्रकट आसानी से कर सकता है, सहजता से कर सकता है, तो सरलता से कर सकता है। पर मुझे इसमें कोई भी दो राय नहीं, અને એમાં કોઈ પણ પ્રકારના કોઈ બે મત નથી। રાય એટલે મત, इसमें कोई दो मत नहीं है, दो राय नहीं है कि वैश्विक स्तर पर संपर्क लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा भी की नितांत आवश्यकता है। પણ એમાં પણ મત નથી વિચારી તો માતૃભાષામાં શિક્ષણ મહત્વનું છે, પણ વૈશ્વિક ફલક ઉપર, આખા વૈશ્વિક ફલક ઉપર જ્યારે આપણે વિચારવાની વાત આવે, વૈશ્વિક સ્તર ઉપર જ્યારે કોઈ સંપર્કની જો ભાષા હોય એને મહત્વ આપવાનું થતું હોય, ત્યારે અંગ્રેજી જેવી એક સંપર્ક ભાષા એટલે કે વિશ્વની અંદર જે વધારે બોલે છે અંગ્રેજી જેવી એક વૈશ્વિક ભાષા છે એને પણ આપણે સમજવી ये आवश्यक है। नितांत आवश्यकता, नितांत यानी कि अत्यंत, ये पण जरूरी है। नितांत यानी कि अत्यंत। कि भाई मातृभाषा में शिक्षण में विचारी सके, समझ सके, परंतु एक विश्वनी अंदर एक सूत्रनी अंदर खास કરીને ये संपर्कनी भाषा से अंग्रेजी से એને પણ શીખવી આપણા માટે જરૂરી છે। अर्थात मातृभाषाને મહત્વ આપવાનું છે, પરંતુ સાથે સાથે જે સંપર્કની ભાષા તરીકે અંગ્રેજીને શીખવી એ પણ આપણા માટે જરૂરી છે। એવું કલામ સાહેબ છે પોતાનો મત છે એ પોતે ભાષા વિશેના જે સરયુ મકરનો જે પ્રશ્ન છે એનો જવાબ છે એ આપે છે। ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો નવો પ્રશ્ન કરતા છે હર્ષ પટેલ, કક્ષા 5, ચંદુલાલ વિદ્યા મંદિર મુંબઈ, એટલે કે મુંબઈની ચંદુલાલ વિદ્યા મંદિરનો એ વિદ્યાર્થી હર્ષ પટેલ નામનો જે 5મા ધોરણનો છાત્ર છે પોતાનો પ્રશ્ન પૂછે કે यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए। क्योंकि बच्चे की जिज्ञासा उसकी तो होती है, वो कहते हैं कि हम आपकी तरह એટલે કે ભાઈ અમે પણ તમારી જેમ બનવા માંગતા હોઈએ તો, અથવા તો તમારે જેમ બનવું હોય તો શું કરવું જોઈએ, એના માટે તમે અમને માર્ગદર્શન આપો। तो कलाम कहते हैं जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा। શું કહે છે કલામ કે તમે યુવા અવસ્થામાં કદમ રાખો એટલે કે તમે યુવાન બનો ત્યાં સુધીની અંદર તમારે જીવનની અંદર એક લક્ષ્ય એટલે
ધ્યેય કે તમે બાળકમાંથી કિશોરમાંથી તરુણાવસ્થા અને યુવાવસ્થા સુધી પહોંચો ત્યાં સુધીમાં તમારા જીવનની અંદર કોઈ ચોક્કસ એ ધ્યેય છે એ તમારે નક્કી કરી લેવું જોઈએ, અથવા તો લક્ષ્ય છે તમારે નક્કી કરી લેવું જોઈએ। હંમેશા કુછ બડા સોચો અને હંમેશા માટે કંઈક મોટું विचार से કંઈક વિશાળ આપણો વિચાર હોવો જોઈએ। आपका विचार बड़ा होना चाहिए। जैसे ही ये अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते અને તમારે એ નક્કી કરવાનું છે કે તમે શું બનવા માંગો છો, તમારું જીવનનું ધ્યેય શું છે, એ તમારે યુવાવસ્થા સુધી પહોંચો ત્યાં સુધી તમારે એ નક્કી કરી લેવું જોઈએ। तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो। ત્યારથી તમે એ જ દિશાની અંદર જે તમે ધ્યેય નક્કી કર્યું, લક્ષ્ય નક્કી કર્યું, એ દિશાની અંદર તમે મહેનત શરૂ કરો, શ્રમ અને પ્રયત્નો, પ્રયાસ એટલે પ્રયત્નો એ શરૂ કરી દો। कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो। दोस्तों यहाँ पर मुहावरा है, કહેવાનો અર્થ એ છે કે તમે તમારું ધ્યેય નક્કી કરીને એમાં તમે जी तोड़ मेहनत करो, એટલે કે बहुत मेहनत करना। मुहावरा है जो जी तोड़ मेहनत करना, बहुत बहुत मेहनत करो, जी तोड़ मेहनत करो। જે તમે ધ્યેય નક્કી કરી પછી એના ઉપર તમારે સતત મહેનત, જ્યાં જ્યાં આપ आगे और बढ़ोगे, જેમ જેમ તમે આગળ જેમ વધતા જશો, आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा। જેમ જેમ તમે આગળ વધશો તેમ તમારી સામનો છે એ જીવનમાં અવરોધો આવશે, બાધા અર્થાત કે અવરોધો આવશે, મુસીબતો આવશે, કેટલીક કઠિનાઈઓ, સંકટો પણ આવશે। आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा અને પછી તમે તમારી અંદર પોતાની અંદર એક દૃઢ એટલે કે મજબૂત એક સાહસિક વૃત્તિ એ તમારે ઊભી કરવી પડશે અને समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी। અને આ સમસ્યા છે એ સમસ્યાઓને તમારે દૂર કરવા માટે અથવા તો એને હરાવવા માટે, પરાજિત કરવા માટે તમારે महारत हासिल करनी होगी। दोस्तों ये भी मुहावरा है, महारत हासिल करनी यानी कि योग्यता प्राप्त करनी, महारत हासिल करना। योग्यता प्राप्त करना। तो ये रीते महारत योग्यता प्राप्त करवा माटे तभी जीवन में सफल हो पाओगे। पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो। ત્યારે તમે જીવનમાં સફળ, પહેલા તો તમારા માટે એ જરૂરી છે કે તમે જીવનની અંદર સતત નિરંતર જ્ઞાન अर्जित करो। अर्जित करना એટલે કે प्राप्त करना, કે निरंतर ज्ञान अर्जित करना। अर्जित એટલે કે प्राप्त करना। सतत निरंतर ज्ञान अर्जित करना है यानी कि जो आपको प्राप्त करना है। इसी प्रकार वह महान बनने का अपना जो विचार है वह बच्चों को सुनाते हैं। उसके बाद का जो नया प्रश्न करता है चिराग जैन, कक्षा 7, बॉम्बे कैम्ब्रिज अंधेरी पश्चिम मुंबई का जो छात्र है वो उसका प्रश्न करता है, वह कौन सी बड़ी चुनौती, चुनौती है मित्रों ललकार यानी कि पड़कार, चुनौती कि भाई वह कौन सी बड़ी चुनौती है जो चुनौती यानी कि ललकार अर्थात पड़कार कि भाई ये मोटो पड़कार क्यों हो सके कि भाई जिसका सामना हमें आज करना पड़ रहा है कि भाई एवी कई चुनौती है कि जेनो આપણે આજે આધુનિક યુગની અંદર આપણે એનો સામનો કરવો પડે છે। તો કલામ કહે છે ભારત को सन 2002 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरों पर मुस्कान देखना।
આપણા માટે આ સૌથી મોટી એક ચુનૌતી છે, પડકાર છે કે ભારતની અંદર 2020 સુધી એટલે કે આ ચાલુ વર્ષ સુધીમાં આ વિઝન છે અબ્દુલ કલામ સાહેબનું 20 વર્ષ પહેલાનું છે, 2001 થી 20 સુધીનું એમનું જે મિશન હતું, ત્યારે એમણે એવું કીધું કે ભાई भारत को 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना, एक विकसित राष्ट्र तरीके एक શ્રેષ્ઠ બનાવવું, સમૃદ્ધ બનાવવું અને આ દેશના 1 અરબ એટલે કે 1 અબજ કરતાં પણ વધારે લોકોના ચહેરા ઉપર ખુશી લાવવી, એટલે કે બધાને ખુશ કરવા અથવા તો સુખી કરવા, यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती, કારણ કે 1 અબજ જેટલા લોકોને વિકસિત કરીને સમૃદ્ધ બનાવીને દરેકને પ્રસન્ન, બધાને સુખી કરવા એ સૌથી મોટી આપણા દેશ માટે અથવા તો તમામ ભારતીયો માટે, ભારત देश માટે એક મોટો પડકાર છે અથવા તો ललकार છે। तो इस प्रकार वो अपना समाधान बताते। उसके बाद का सवाल प्रश्न करता है हर्ष चांदक, कक्षा 7, डॉक्टर एस राधाकृष्णन विद्यालय मलाड, मुंबई से। ये तीसरा सवाल भी मुंबई का छात्र उन्हें पूछता है कि आपकी दृष्टि में साहस की परिभाषा क्या है? परिभाषा એટલે दोस्तों व्याख्या, भाई તમારા મનની અંદર સાહસની વ્યાખ્યા છે, તો परिभाषा અથવા व्याख्या કે ભાઈ તમારી દૃષ્ટિએ साहसની व्याख्या है, तो कलाम बताते हैं अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस। શું કહે છે કે ભાઈ તમે તમારી જીવની એટલે કે જાનની પણ પરવા કર્યા વગર, પરવા એટલે કે ચિંતા, એટલે જાનની પરવા કર્યા વગર, चिंता કર્યા વગર, परवाह यानी कि चिंता, अपने जान की परवाह किए बिना साहस के साथ संकट में सभी लोगों को आपदा से बचाना, यही है साहस है। तो उसके बाद का प्रश्न करता है तरुण पटेल, कक्षा 8, स्वामीनारायण इंडिपेंडेंट स्कूल, लंदन। ये विदेशी स्टूडेंट है, स्वामीनारायण गुरुकुल इंडिपेंडेंट स्कूल का जो विद्यार्थी है, छात्र है, वो पूछते हैं कि हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? यानी कि जो लोग नॉन रेसिडेंट इंडियन આપણે કહીએ છીએ ને કે INRI કે જે ભારતના છે પણ વિદેશમાં રહે છે, અમેરિકા રહે છે, ઇંગ્લેન્ડની અંદર રહે છે કે બીજા કોઈ પણ દેશની અંદર રહે, તો આવા લોકો તરીકે ભિન્ન જે પ્રવાસી વિદ્યાર્થી જે બાળકો છે, પ્રવાસી લોકો છે, એમના માટે કે ભાઈ હમ પ્રવાસી ભારતીય એટલે કે અમે વિદેશી લોકો પણ મૂળ ભારતીય છે એવા માતૃભૂમિ માટે, કારણ કે એમની માતૃભૂમિ છે ભારત છે, એના માટે શું કરી શકાય? तो कलाम कहते हैं भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है, जो बृहद यानी कि विशाल, महान, क्योंकि भारतीय मूल का कोई भी व्यक्ति हो वह एक बृहद यानी कि विशाल अथवा तो महान, कि कोई भी भारतीय मूल का कोई भी व्यक्ति हो वह एक बृहद यानी कि विशाल भारत, महान भारत में एक अंग से और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। यानी पर अपना देश की जो सांस्कृतिक वारसो, विरासत धरोहर, कि सांस्कृतिक विरासत यानी कि धरोहर, जो हमें सांस्कृतिक हमें जो विरासत मिली है ऊपर ये गर्व, जो हमें धरोहर मिली है उन पर उसे गर्व होना चाहिए। यानी कि सौभाग्य से आप लोग ऐसी स्थिति में है कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं। તમે બધા એ સૌભાગ્યથી જે તમારા સદનસીબથી તમે આ રીતે એ માતૃભૂમિ છે એની સાથે તમે જોડાયેલા છો, और यही आपके लिए गौरव की बात है। એ જ તમારા માટે ગૌરવની વાત છે, કારણ કે ભલે કોઈ પણ ભારતીય હોય કદાચ વિદેશમાં જાય, ગમે પોતાના ધંધાર્થે, વ્યવસાયાર્થે ગમે ત્યાં જાય, પરંતુ પોતાની માતૃભૂમિ સાથે જોડાયેલો રહે, કારણ કે બૃહદ અંગ છે, એટલે કે એ વિશાળ મહાન ભારતનું એક અવિભાજ્ય અંગ છે, એ જ એના માટે એક રીતે ગૌરવપ્રદ બાબત કહેવાય કે જે કાયમ માટે એની સાથે વિદેશમાં જઈને પણ એ માતૃભૂમિનું ઋણ છે એ અદા કરતો રહે અને માતૃભૂમિને કાયમ માટે એની સાથે જોડાયેલો રહે। તો એના પછીનો પ્રશ્ન છે સત્યમ, કક્ષા 10, જિલ્લા સ્કૂલ મુંગેર।
जो बिहार के मुंगेर जिले की सत्यम स्कूल का जो विद्यार्थी है वह सवाल करता है कि जो भी बच्चे आपसे मिलते हैं, सवाल कहती है कि जे बाळको तमने મળે છે वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण है। हम ऐसे ही परिवारों से आते हैं, हमारे लिए आपका क्या संदेश है? कि भाई कोई पण व्यक्ति तमने મળે છે હંમેશા દરેક ઊંચું સ્વપ્ન જોવે છે બાળ દોસ્તો, કે બધાને ડોક્ટર બનવું છે, બધાને એન્જિનિયર બનવું છે, બધાને વૈજ્ઞાનિક બનવું છે, પણ કોઈ પણ દેશની અંદર એના કરતાં પણ જે નિમ્ન કક્ષા જેની આપણે ગણતરી કરીએ છીએ એમાં કિસાન હોય, મજદૂર હોય કે કોઈ કલાકાર હોય, એ પણ એ રાષ્ટ્રનું, એ દેશનું એક અવિભાજ્ય અંગ છે, એ એનું પણ એટલું જ મહત્વ છે। જો એ બધા હશે તો જે દેશનું મહત્વ છે, વૈજ્ઞાનિક, ડૉક્ટર કે એન્જિનિયરનું મહત્વ છે। જો કિસાન જ નહીં હોય, મજદૂર નહીં હોય, કલાકાર નહીં હોય તો આ એન્જિનિયર કે ડૉક્ટર કે એનું કોઈ વિશેષ મહત્વ રહેતું, કારણ કે એના પણ એક ભાગ છે અને એનું પણ એટલું જ મહત્વ છે। એટલે हम ऐसे परिवार से आते हैं, हमारे लिए आपका क्या, कि અમે પણ એવા જ પરિવારમાં આવીએ છીએ, તો તમારા માટે, અમારા માટે તમે એના વિશે શું કહેવા માંગો છો? ત્યારે કલામ કહે છે किसान, मजदूर, कलाकार और दस्तकार। दस्तकार यानी कि जो हाथ से कारीगरी करने वाला कोई भी शिल्पी हो, दस्तकार એટલે કે શિલ્પી, કે કોઈ પણ પોતાના હાથથી કારીગરી કરવા વાળો વ્યક્તિ દસ્તકાર। जो हाथ से कारीगरी करने वाला अथवा तो शिल्पी। तो एवो हमारे राष्ट्र के अभिन्न अंग એટલે કે આ બધા જે નાના નાના કારીગરો છે, મજદૂરો છે, કિસાન છે, પણ રાષ્ટ્રના એક અભિન્ન અંગ છે, જે ક્યારેય એનાથી જુદું ન થઈ શકે, अलग न થઈ શકે એવું અંગ છે। राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है। दरकार यानी कि जरूर, आवश्यकता, कि भाई राष्ट्રના निर्माणની અંદર, રાष्ट्રના વિકાસની અંદર આપણે આ બધાની પણ જરૂર છે, કે કિસાન હોય, મજદૂર હોય, કારીગર હોય, શિલ્પી હોય, એ દરેક હોય, એ દરેકની સેવાઓની जरूरत છે, दरकार છે। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में खूब उन्नति करें, અને દરેક વ્યક્તિ દરેક પોતપોતાના ક્ષેત્રની અંદર खूब प्रगति करे, उन्नति એટલે કે વિકાસ કરે। ડોક્ટર હોય તો એના ક્ષેત્રમાં પ્રગતિ કરે, એન્જિનિયર એના ક્ષેત્રમાં પ્રગતિ કરે, પછી વૈજ્ઞાનિક પોતા એમના ક્ષેત્રમાં, કિસાન, મજદૂર, કારીગર એ દરેક પોતપોતાના ક્ષેત્રની એટલે કે બધા જ પોતપોતાની પ્રગતિ કરે, પોતપોતાની ઉન્નતિ કરે, અને તો જ એ બધાની પ્રગતિનો જે સહિયારો, જે પ્રયાસ છે, વિકાસ છે, એ રાષ્ટ્રને એ આપોઆપ સમૃદ્ધ બનાવી શકશે, એવું કલામ સાહેબ છે કહે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 30 ઉપર આગળ નવો પ્રશ્ન કરતા છે રોહિત ચતુર્વેદી, कक्षा 11, इस्लामिया इंटर कॉलेज इटावा। इटावानी अंदर कॉलेज में विद्यार्थी आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देगी? कि भाई તમે એવું કહો છો કે ભારત છે 2020 ની અંદર એક વિકસિત રાષ્ટ્ર બની જશે, એક શ્રેષ્ઠ વિકાસશીલ દેશ બની જશે, તો દેશની અંદર આટલી બધી આ વધતી વસ્તી છે, આબાદી એટલે કે જનસંખ્યા, વસ્તી વધતી અને સાથે સાથે એ બેરોજગારી, એ ભારતના વિકાસને એ સંભવ એટલે કે શક્ય એ બનવા દેશે ખરું? ત્યારે કલામ કહે છે જો મિત્રો કે વિકાસ સ્વયં जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि, એટલે કે વિકાસ પોતે જ આ વધતી જે જનસંખ્યા છે એને રોકવા માટેની એક અચૂક औषधि है, यानी कि जो व्यर्थ न होने हो ऐसा उपाय, औषधि, अचूक औषधि किसे कहेंगे यहाँ? जो व्यर्थ न होने वाला उपाय। जो ત્યારે નિષ્ફળ ન થાય, ફેલ ન થાય એવો ઉપાય, એટલે કે વિકાસ સ્વયં જ એનું ઔષધિ છે,
इसमें जन शिक्षा विशेषकर स्त्री शिक्षा के बात पर भी सम्मिलित है। एમાં ખાસ કરીને લોકોનું શિક્ષણ, ખાસ કરીને મહિલાઓનું શિક્ષણ એ પણ એની સાથે જોડાયેલું છે, सम्मिलित છે, જોડાયેલું છે। इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिल सकता है और इससे जो छोटा परिवार और सुखी परिवार ये जो मान्यता है उसे बल मिलेगा। और भारत 2020 का मिशन यहाँ के युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ कराएगा। मिशन 2020 માટે આ ભારતના યુવાઓ છે દરેકને રોજગારી માટેનો, ધંધા માટેનો અવસર છે, મોકો છે એમાંથી प्राप्त કરાવશે। ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे, એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર, ગામડાઓની અંદર પણ મોટી સંખ્યાની અંદર ધંધા રોજગાર માટે ઉદ્યોગો છે એ સ્થાપવામાં આવશે અથવા તેને સ્થાપિત કરવામાં આવશે। उससे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा होंगे અને એટલા માટે એ ગામડાની અંદર એટલે કે ગ્રામ્ય ક્ષેત્રોની અંદર રોજગારના ઘણા બધા અવસરો છે એ એમાંથી ઊભા થશે। એટલે કે ગ્રામ્ય કક્ષાના ગરીબ માણસને પણ એમાંથી ઉદ્યોગોને કારણે, ઔદ્યોગિક ક્રાંતિને કારણે પોતપોતાના ધંધા, રોજગાર અને ઉદ્યોગ મળશે એટલે એ પણ કમાણી કરતા થઈ જશે, એ પણ સુખી થશે। એટલે કે નાનામાં નાનો માણસ છે પણ સુખી થશે એટલે એકંદરે એ દેશ છે 2020 સુધીને આખો રાષ્ટ્ર છે એ વિકસિત અથવા તો એ સમૃદ્ધ દેશ બની જશે એવું કલામ સાહેબનું માનવું છે। ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો, હર્ષ મહેતા કક્ષા 12 તેજસ હાઈસ્કૂલ વડોદરા, એટલે કે આપણા ગુજરાતની અંદર વડોદરાની હર્ષ હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે એ 12મા ધોરણનો વિદ્યાર્થી પ્રશ્ન કરે છે કે आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा, એટલે કે તમને એવું શું કામ લાગે છે કે ભારત 2020 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની જશે, આવું તમને કેમ લાગે છે? તો એનો જવાબ છે કલામ સાહેબ આપે છે કે ભાઈ ભારત की जनसंख्या 1 अरब से अधिक है, એટલે કે આપણા દેશની જનસંખ્યા, ત્યારની વાત છે વિદ્યાર્થી મિત્રો કે એ કલામે જ્યારે મિશન નાખવું કર્યું ત્યારે એ વાત કરી ત્યારે કે 1 અરબ છે, હાલ તો 1 અરબ એટલે કે 130-32 કરોડ જેટલી વસ્તી આપણે અંદાજિત કહી શકાય, પરંતુ ત્યારે પણ 1 અરબ से अधिक है। इसमें 54 करोड़ लोग 25 वर्ष के कम आयु के, એટલે કે 1 અબજ કરતા વધારે વસ્તીની અંદર 54 કરોડ લોકો 25 વર્ષ કરતા ઓછી ઉંમરના છે, એટલે કે ભારત દેશની અંદર જે યુવા વર્ગ છે, જે જુસ્સાવાળો વર્ગ છે, જે મહેનતુ વર્ગ, કામ કરી શકે એવો વર્ગ, એની સંખ્યા છે એ અડધા કરતા પણ વધારે છે। એટલે કે 54 करोड़ लोग 25 वर्ष के कम आयु के हैं, ये हमारी राष्ट्रीय शक्ति અને કોઈ પણ રાષ્ટ્રની શક્તિ છે દેશના યુવાનો હોય છે અને એટલા માટે આપણા દેશની રાષ્ટ્રીય શક્તિ છે 25 વર્ષથી ઓછી ઉંમરવાળા 54 વર્ષ કરતાં પણ વધુ ઉંમરના યુવા અને યુવતીઓ એ આપણા દેશની એક શક્તિ છે। भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ साथ सुनियोजित खाका भी उपलब्ध है, એટલે કે ભારતને આને 2020 સુધીને વિકસિત કરવા માટે કે આપણી પાસે એટલે કે ભારત દેશ પાસે એ વ્યવસ્થિત રીતે પ્રચુર માત્રામાં પ્રાકૃતિક જે સંપદા છે, प्राकृति से जो कुदरत द्वारा આપણને મળેલી છે એ પણ આપણી સાથે છે, સાથે સાથે સુનિયોજિત એટલે કે આયોજનપૂર્વક જે શ્રેષ્ઠ જે વ્યવસ્થાપન का एक खाका है, खाका એટલે કે ढांचा, આપણે આપણે માળખું કહીશું દોસ્તો કે એક સુનિયોજિત ढांचा है, खाका यानी कि ढांचा। એટલે કે આપણી પાસે એવું માળખું છે જો આયોજનપૂર્વકનું એ સુનિયોજિત એ माळखुं છે। 54 करोड़ युवाओं के विचारों की एकता निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल हो, यानी कि 54 करोड़ युवाओं जो विचार से उनનો જે એક સુર છે એ ચોક્કસ એ એમની જે એકતા માટેનો એ નિશ્ચય છે એ હંમેશા માટે વિકસિત રાષ્ટ્રમાં એ પરિવર્તન કરવા માટે, દેશને સમૃદ્ધ બનાવવા માટે એ ચોક્કસ એ સફળ થશે। અબ્દુલ કલામ સાહેબ એ કહે છે કારણ કે આપણી જે યુવા શક્તિ છે એ દેશની શક્તિ છે, એમનો જે સુનિયોજિત જે વ્યવસ્થાપન છે, વ્યવસ્થાપનની સાથે સાથે એક માળખું જે યુવાનો છે એ કોઈ પણ દેશના વિકાસની અંદર હંમેશા શિરમોર હોય છે, શ્રેષ્ઠ હોય છે। એટલે આ યુવા શક્તિ છે ચોક્કસ 2020 સુધીની અંદર ભારતને એક શ્રેષ્ઠ ભારત
અથવા તો વિકસિત ભારત બનાવવાની અંદર એ પોતે ચોક્કસ એ સફળતા પ્રાપ્ત કરી શકશે, આવું મારું સ્પષ્ટ રીતે માનવું છે, આવું અબ્દુલ કલામ સાહેબ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો લેક્ચરને પાર્ટ 1 ની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. આગળના લેક્ચરની અંદર અહીંથી આપણો પાર્ટ જે અધૂરો છે એને આપણે વિડીયો લેક્ચર નંબર એ પાર્ટ 2 ની અંદર એ અભ્યાસ અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ સમજવાનો પ્રયાસ કરશું આ વિડીયો